નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો દીકરાઓ, ફરી પાછા આપણે આવી ગયા છીએ. ચેપ્ટર નંબર 3 થોડું લાંબુ ચેપ્ટર છે, ચતુષ્કોણની સમજ, અને એ ચેપ્ટરને આપણે કન્ટિન્યુ કરીએ. આમ તો દાખલાઓ આપણે ભણી રહ્યા હતા. સ્વાધ્યાય 3.3 ના 1 થી 6 દાખલાઓ પૂરા કર્યા છે, અને જો હજુ એ નથી જોયા, એ સમજવા જેવા દાખલાઓ છે. એમાં કન્સેપ્ટ લોજિક ભરપૂર છે. સોરી, જો એ તમે વિડીયો નહીં જુઓ તો એ નહીં સમજાય, થોડું અઘરું છે. બહુ ટુ બી ઓનેસ્ટ કહું છું, થોડું અઘરું છે, પણ જો ધ્યાન દેશો, ખાલી તમારા વિડીયો જોવાનો છે તો એનાથી સહેલું કઈ છે નહીં. ઓકે, સો યસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને આગળ કન્ટિન્યુ કરીએ કે હવે જે સ્વાધ્યાય 3.2 છે, સોરી 3.3, એને કન્ટિન્યુ કરીએ. 1 થી 6 દાખલાઓ પૂરા કર્યા. હવે ચેપ્ટર 7 થી 12 દાખલાઓ છે, એને આપણે ભણવાના છીએ. આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોપ દર્શાવેલ છે, HOPE. એક્સ વાય ઝેડ ખૂણાના માપ શોધો. ખૂણો શોધો. કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવી. તો જો કે ઓલરેડી આપણે જણાવીએ છીએ, એને સાઈડમાં કાઉન્સ કરીને આપણે ઓલરેડી જણાવીએ છીએ. આ ભાઈ નો કહેતો હોય, બુક વાળા ભાઈ નો કહેતા હોય, આપણે જણાવીએ. એક્સ વાય અને આ શોધવાના છે. ઓકે, સૌથી પહેલું કામ આ સમજો, અહીંયા ધ્યાન દો. આ જે છે, અહીંયા એક ઝેડ બને છે. આપણે આ ઝેડ વાળો કન્સેપ્ટ શીખી ગયા. ઝેડ બને છે એટલે આ આખો ખૂણો બે સરખા થશે. ચાલો આકૃતિ પરથી ખૂણો P બરાબર 70. શું કામ? તો કે યુગ્મ કોણ. આ ઝેડ દર્શાવી દેવાની સાઈડમાં. ઓકે, હવે આ આખું 70 થયું. આને હું એમ કહી દઉં, કયો ટુકડો? આટલો ટુકડો. કયો ટુકડો? જો આટલો ટુકડો. આને હું એમ કહી દઉં તો એમ વત્તા વાય, આ બે ખૂણાનો સરવાળો આખા P જેટલો થાય. ઓકે, યસ ઓર નો? બે ખૂણાનો સરવાળો આખા P જેટલો થાય. ચાલો હવે આ બે ખૂણાનો સરવાળો આખા P જેટલો થાય. ચાલો લેક્ચરમાં છો એ વાંધો નહીં. ચાલો, સો બે ખૂણાનો સરવાળો એટલે કે m વત્તા y બરાબર ખૂણો P. જો કે આ વસ્તુ આસન્ન કોણ છે, ધોરણ 9 માં તમે શીખશો. બે નાના ખૂણાનો સરવાળો મોટા ખૂણા જેટલો થાય. આમ તો તમે શીખ્યા નથી એટલે અહીંયા લખવાની કોઈ જરૂર નથી, સમજી નહીં શકાય. 9 માં આવશે આસન્ન કોણ. m કેટલા છે નથી ખબર, y શોધવાના છે, અને એ બે 70 છે. ઓકે, આને થોડી વાર માટે સાઈડમાં, આપણે y મેળવવાના છે ને થોડી વાર સાઈડમાં રાખી દે. પેલા m મેળવી લઈએ. ઓકે, હવે P બરાબર Z થશે. પેલા તો એ સમજો, m બરાબર Z થશે. ઓકે, કઈ રીતે લોજિક લગાડી શકાય? આ આખો ખૂણો 70 નો થઈ ગયો, આ 40 છે. સો યસ, જોયું મને જો આપણને છે ને આકૃતિ સામે જુઓ તો આકૃતિ જ આપણને શીખવાડે. શું છે તો કે આ જો n બને છે, થીસુમ. તો અહીંથી જ સીધું આપણને ખબર પડી જશે કે y બરાબર 40. શું કામ? યુગ્મ કોણ થાય છે. y બરાબર 40 યુગ્મ કોણ. હવે અહીંયા કઈ આકૃતિ બને છે? આ આકૃતિ બને છે, y બરાબર 40. ઓકે, હવે અહીંયા આ કન્સેપ્ટ લગાડીએ કે m y બરાબર 40 મળે છે. હવે સમજો, y બરાબર 40 મળે છે. ગુલાબી કલર, આ z બને છે. તો y બરાબર 40, આ 70 બહિષ્કોણ છે. 70 શું છે? બહિષ્કોણ. તો આપણને ખબર હોવી જોઈએ કે બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. અંતઃસમ્મુખ કોણના એટલે શું? આ બહિષ્કોણ, એની અંદરનો ખૂણો, એની જે સામેના જે બે ખૂણા છે, અંદરના સામેના ખૂણા, એના સરવાળા જેટલું, એટલે કે y વત્તા z બરાબર 70 થાય. બહિષ્કોણનું માપ અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય, એટલે y વત્તા z બરાબર
70. ઓકે, y છે આપણી પાસે, આ સાહેબ છે 40. z બરાબર 70. z બરાબર 70 માઇનસ 40 એટલે 30. ચાલો અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે, z મળી ગયું, y મળી ગયું, z મળી ગયું, y મળી ગયું. હવે x મેળવીએ. એ x કેમ મળશે? એક કામ કરીએ, જો હું થોડું આ સાફ કરી નાખું. એમ નહીં, જો કે જરૂર જ નહીં પડે. આ મેળવી લઉં, સમજો હું આ મેળવી લઉં, આને રેખિક જોડ, અને આ બે સરખું થઈ જાય. બીજી અલગ અલગ રીતે ઘણી રીતે આ શોધી શકાય. બરાબર, આ મેળવી લઉં. કેમ? આને હું હવે એમ કહી દઉં, આ એમ ની જરૂર પડશે. બરોબર ને? આકૃતિ પરથી એમ વત્તા 70 બરાબર 180. કેમ? તો કે રેખિક જોડ. સો એમ એમ રહેવા દો. 180 ની સામેની સાઈડ 70 જાય એટલે 110. હવે એમ આપણને મળે, એનાથી શું ફાયદો થાય? તો કે હવે x બરાબર એમ થાય. શું કામ? સામસામેના ખૂણા સરખા. સામસામેના ખૂણા સરખા. આપણે થિયરીમાં ભણી ગયા છીએ. જો થિયરી ન ભણ્યા હોય તો જે વિડીયો જોઈ લેજો. તો x બરાબર એમ કેટલા છે? 110. તો એમની જગ્યાએ આપણે મૂક્યા 110. ઇઝી? યસ ઓર નો? ક્લિયર છે બેટા? ઓલ સેટ? તો વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જાવ તો સાવ ઇઝી છે, પણ થોડું તમારે શું કરવું પડે? ધ્યાન દેવું પડે. થોડું તમારે ધ્યાન દેવું પડે. ઓકે, ચાલો પ્રેક્ટિસ કરજો. અત્યારે તો સમજાઈ જાય, પણ જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી નહીં આવડે. હાય હાય હાય, કેવો મસ્ત કન્સેપ્ટ. નીચેની આકૃતિ ગન્સ અને રન્સ, એટલે આ ગન્સ આપ્યું છે પછી આ રન્સ આપ્યું છે, એટલે બેનો વારો લઈએ ધીરે ધીરે. સમાંતર બાજુ ચતુષ્કોણ જો ઘોષણા કરી દીધી છે કે આ સમાંતર બાજુ છે. અચ્છા, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય, આપણને ખબર હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય છે, અને સામસામેની બાજુ સમાન, એનો મતલબ આ અને આ બે સમાન થાય. માટે આકૃતિ પરથી 3x બરાબર 18. માટે x બરાબર 18 ના છેદમાં 3, x બરાબર 6. x ની વેલ્યુ શોધવાની હતી, તો x મળી જાય છે આપણને 6. ઓકે, હવે સેમ આ બે સમાન થાય. 3y માઇનસ 1 બરાબર 26. 3y બરાબર 26. આ -1 સામેની સાઈડ જાય +1. 3y બરાબર 27. y બરાબર 27 ના છેદમાં 3. 3 નવા 27, એટલે y બરાબર 9. આટલું તો સહેલું. સેમ આવું જ રન્સ, ચતુષ્કોણ RUNS. હવે એમાં તમે જુઓ ને તો વિકર્ણોના કઈક સંબંધો આપ્યા છે. વિકર્ણને લઈને કઈક પિક્ચર છે અહીંયા. એનું છેદ બિંદુ છે, એટલે આ અને આ. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. આપણે જાણીએ છીએ કે આજાછી કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. હવે પરસ્પર દુભાગે નો અર્થઘટન આ અને આ બે સરખા હોય, આ અને આ બે સરખા હોય. માટે y+7 બરાબર 20. y+7 બરાબર 20. ઓકે, સો y બરાબર 20 -7, y બરાબર 13. હવે તમને પ્રશ્ન થાય, સાહેબ પેલા ઓલું સમીકરણ કેમ ન લીધું? એમાં x ને y બે છે. જો x અને y બે છે, તો y જો આપણને તૈયાર અહીંયા મળી જાય તો આનો ઉપયોગ કરી શકાય. તથા x + y બરાબર 16.
એક્સ એમનેમ રહેવા દો, વાય હમણાં જ મેળવો ગરમા ગરમ એટલે 13 મૂકી દો બરાબર 16, એક્સ બરાબર 16 માઇનસ 13, એક્સ બરાબર 3 લ્યો. એટલે મેં પેલા આ સમીકરણ લીધું જેથી કરીને મને વાય આના ઉપરથી મળી જાય. આ બે લગાડ દો એટલે મને વાય મળી જાય, વાય ની કિંમત આમાં મૂક દો એટલે એક્સ મળી જાય. છે ને ચલો એકદમ ઈઝી પીઝી હે હમણાં ઓલું આયલું છે ભણવામાં ધ્યાન દેજો નહીં તારું પીટ્ટી કરી નાખીશ પીટ્ટી. યસ વિદ્યાર્થી મિત્રો, જો મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને કેવી મજા આવે છે. બરાબર, મને કમેન્ટ ખાસ મારે વાંચવી છે. ઉપરની આકૃતિમાં રિસ્ક અને ક્લુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમજો રિસ્ક RISK અને બીજું છે ક્લુ એટલે બ્લુ કલર લઈ લો CLUE. તો એક્સ શોધો. જો સમજો અહીંયા એક્સ માં છે ને એક ત્રિકોણ બને છે. તમારું તો ધ્યાન ન હોય તો જરા ધ્યાન આપો, હે ને, જરાક ધ્યાન આપો. શું બને છે અહીંયા? એક જો ત્રિકોણ બને છે, લબુક જબુક થાય એવો ત્રિકોણ બને. દેખાય છે? વ્હાઈટ કલરનો ત્રિકોણ કરી દો. એ જે ત્રિકોણ બને છે એ જે ત્રિકોણમાં જો બાકીના બે ખૂણાના માપ મને મળી જાય ચકાચક રીતે આ બે, તો હું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય કન્સેપ્ટ લગાડી શકું. મનોભૂમિ ક્લિયર થાય છે. તો એ બે ખૂણાના માપ આપણને મળી શકે એમ છે. જો કઈ રીતે સમજો, આ 120 છે, એના ઉપરથી આ પણ 120 થાય અને અંતઃકોણ લગાડું એટલે આ થઈ જશે 60. કેમ? તો કે અંતઃકોણનો સરવાળો 180 થાય. આ 70 છે, આ ડાયરેક્ટ આપણને 70 મળી જશે. ઓકે, હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો છે 70, 130 થી 180 માંથી 130 બાદ કરો એટલે 50. ખતમ, આખો જવાબ 50. ઓકે, હવે આને ચતુષ્કોણ રિસ્કમાં ચતુષ્કોણ રિસ્ક માટે ખૂણો I બરાબર ખૂણો કે. શું કામ? સામસામેના ખૂણા સમાન. ઓકે, સો ખૂણો I કે કેટલા છે? તો કે 120. ઓકે, I 120 મળ્યા. હવે અહીંયા જુઓ, ખૂણો I અને S કયા સંબંધમાં છે? અંતઃકોણ. ખૂણો I વત્તા ખૂણો S બરાબર 180. શું કામ? અંતઃકોણ. ઓકે, સો ખૂણો I કેટલા? સાહેબ ગરમા ગરમ 120 વત્તા ખૂણો S બરાબર 180. ખૂણો S બરાબર 180 માઇનસ 120. ખૂણો S બરાબર 60. ઓકે, ખૂણો S મળી ગયો. હવે આ જુઓ, હવે ચતુષ્કોણ ક્લુ લઈ લો. હવે CLUE માટે L બરાબર કોણ થશે? E. ખૂણો E બરાબર ખૂણો L. ખૂણો અને L બે અલગ. ખૂણો આમ ત્રાસો હોય, L આમ સીધો હોય. જોજો, હા ગણાઈને તો ઈ બહુ લોચા મારે. શું કામ? તો કે સામસામે ખૂણા સમાન. ચાલો, સો ખૂણો E કેટલો થઈ ગયો? તો કે L જેટલો. ખૂણો L કેટલો છે? તો કે 70. ઓકે, આ 70 થઈ ગયો, આ 60 થઈ ગયો. ત્રિકોણ જોજો, હું આમ લખી શકું આકૃતિ પરથી X વત્તા E વત્તા S. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો હું આમ લખી શકું બેટા, X વત્તા ખૂણો E વત્તા ખૂણો S બરાબર 180. આ ત્રણેય ખૂણાનો સરવાળો 180. ચાલો, હવે X ને એમનેમ રહેવા દો, બાકીના બંનેની કિંમત મૂકી દો. હા, E કેટલા છે? 70. S કેટલા છે? 60.
બરાબર 180. સો x વત્તા 130 બરાબર 180. x બરાબર 180 માઇનસ 130. x બરાબર 50. સો આમ કરી આપણને x ની કિંમત મળી ગઈ. इजी पीजी. कैसा लगा हमारा दाखला? लॉजिक समझाणो? થોડું આમ લાગે અઘરો, બાકી છે એકદમ સહેલો. લખવાની કઈ રીતે રજૂઆત કરવી એ શીખજો, પ્રેક્ટિસ કરજો. લખી લખીને તો જ તમને આ બધી ભૂમિતિ છે એ વધારે મગજમાં બેસશે. ખાલી વિડીયો જોઈએ કાંઈ નહીં થાય. હું એકલો પ્રયત્ન કરીશ તો કાંઈ નહીં થાય. આપણે સાથે મળીને પ્રયત્નો કરીશું, જેથી કરીને આપણને, જે મારું એક લક્ષ્ય છે કે ગુજરાતના દરેક બાળકોનું ગણિત મજબૂત થાય, એ લક્ષ્યમાં પણ હું ક્યાંક ને ક્યાંક સફળ રહું અને તમારું પણ હું ગણિત સુધારી શકું અને તમને પણ ફાયદો થાય. તો સાથે સાથે લખવાના તમારા પણ એફર્ટ્સ રાખજો. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? ઓકે, આકૃતિમાં આપ્યું છે શું? આકૃતિમાં ખૂણો m બરાબર 100 છે તથા ખૂણો l બરાબર 80 છે. હવે ખૂણો m વત્તા ખૂણો l 100 વત્તા 80 બરાબર 180 થાય છે. હવે 180 થાય એનો મતલબ કે પાસ પાસેના ખૂણાનો સરવાળો જો 180 થતો હોય, એનો મતલબ કે માટે ખૂણો m અને ખૂણો l એ પૂરક છે. અને પૂરક છે તથા પાસ પાસેના ખૂણા છે, તથા પાસ પાસેના ખૂણા છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે માટે તે અંતઃકોણની જોડના ખૂણા છે. માટે NM અને KL એ સમાંતર છે. અને એક જ જોડ સમાંતર છે. અહીં એક જ જોડ સમાંતર છે માટે ચતુષ્કોણ NMLK અથવા KLMN એ સમલંબ છે. સમલંબની વ્યાખ્યા જે છે કે એક જ જોડ સમાંતર હોવી જોઈએ. કેટલી જોડ? એક જ જોડ સમાંતર હોવી જોઈએ. આકૃતિમાં જો AB સમાંતર DC હોય તો ખૂણો C શોધો. ઓકે, AB અને DC આ બે સમાંતર છે. ઓકે, સમાંતર છે એટલે સમલંબ ચતુષ્કોણ થયો. સમાંતર છે અને ખૂણો C શોધવાનો છે. તો આ તો હાવ લલ્લુડિયું પપુડિયું છે દોસ્ત. આ તો સાવ લલ્લુડિયું પપુડિયું છે. આ ઊંધો C અહીંયા આમ બને છે તો અંતઃકોણની જોડ આરામથી બને છે. કેવી બને છે? આરામથી. અહીં AB સમાંતર DC છે માટે ખૂણો C વત્તા ખૂણો B બરાબર 180. શું કામ? અંતઃકોણની જોડ. તમારે અહીંયા આમ આકૃતિ દોરી હોય તો દોરી નાખવાની એટલે આઈડિયા આવે. સો ખૂણો C કેટલો છે? ખૂણો C નથી ખબર સાહેબ. અરે કાંઈ વાંધો નહીં. B કેટલો છે? 120, 180, 180 માઇનસ 120 એટલે આ થઈ જશે 60. રેડી? ઈઝી, એકદમ સહેલું. આ તો નાનલો દાખલો છે, નાનલો એવો દાખલો છે. આકૃતિમાં જો SP સમાંતર RQ હોય તો P અને S નું માપ શોધો. ઓકે, આ બે સમાંતર છે હે ને? આ બે સમાંતર છે. P અને S એમાં આ 90 આપ્યો છે. આ બે સમાંતર છે તો સાવ સહેલું થઈ જશે. આમ ઊંધો C બને છે એક આ, અને કે આમ C બને છે હે ને? એક આમ બને છે, એક આમ બને છે. એટલે બે વખત અંતઃકોણ મારી દઉં, બે વખત અંતઃકોણ લગાડી દઉં એટલે P અને S મળી જાય. જો તમે R શોધતા હોય
તો શું ખૂણા પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? તમે માનો કે આર શોધી લ્યો, આ 90 તો આર આપેલો છે, બરોબર. ખૂણો પી શોધવો હોય તો આ જો ભાઈ એસ મળી જાય તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360, એના ઉપરથી પી મળી જાય. એટલે બે રીતે આ દાખલો થઈ શકે. સૌથી પહેલી રીત આપણી જે એવરગ્રીન છે, તો કે અહીં આકૃતિમાં શું આપ્યું છે પેલા એ લખો, એસપી સમાંતર આરક્યુ છે, તથા ખૂણો ક્યુ બરાબર 130 અને ખૂણો આર બરાબર 90 છે. ઓકે, આ 90 છે. તમને એમ થાય સાહેબ 90 કેમ? જયારે આવું દર્શાવ્યું હોય ને ત્યારે લખવું ન હોય, પણ તમને દેખાઈ જવું જોઈએ કે 90 છે. ઓકે, હવે અંતઃકોણની જોડ લગાડી દો. ચકાચક ખૂણો આર વત્તા ખૂણો એસ બરાબર 180. શું કામ? અંતઃકોણ. અને આમ છતાંય આમ આકૃતિ દોરી નાખવાની એટલે ઊંધો સી બને છે. ખૂણો આર કેટલો છે? 90 વત્તા ખૂણો એસ બરાબર 180. ખૂણો એસ બરાબર 180 માઇનસ 90. ખૂણો એસ 180 માંથી 90 જાય તો 90. ચાલો, અહીંયા સુધી ક્લિયર. હવે અહીંયા અંતઃકોણ લગાડી દઈએ. ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180. શું કામ? અંતઃકોણ. આકૃતિ જરા એવું લાગે ને તો આવું દોરી નખાય એટલે આપણને આકૃતિમાં શોધવાની ખબર પડે કે ક્યાં કન્સેપ્ટ લગાડ્યો છે સાહેબે, હે ને? ચાલો, ખૂણો પી કેટલો છે નથી ખબર સાહેબ, એ તો શોધવાનો છે. ક્યુ કેટલો છે? 130 બરાબર 180. ખૂણો પી બરાબર 180 માઇનસ 130. ખૂણો પી બરાબર 180 માંથી 130 જાય તો 50. આ કેટલો થયો? 50. હવે પ્રશ્ન એ છે કે જો તમે ખૂણો આર શોધતા હોય તો શું ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? હા, અહીં ખૂણો આર બરાબર 90, ખૂણો ક્યુ બરાબર 130 તથા ખૂણો એસ બરાબર 90 મળે છે, તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. તે પરથી ખૂણો પી મળી શકે. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. હવે આ 90, આ 90, આ 130, ત્રણ ખૂણા છે તો ચોથો ચારેય ખૂણાનો સરવાળો કરતા બનાવી દો, જવાબ મળી જાય. ઓકે, સો યસ વિદ્યાર્થીઓ, આ સાથે આપણે સ્વાધ્યાય 3.3 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર સ્વાધ્યાય 3.4 હું તમને ભણાવવાનો છું. સો યસ, તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દો, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કમેન્ટમાં ચોક્કસથી જણાવો કે તમને કેવું લાગી રહ્યું છે, મેથેમેટિક્સ ભણવાની મજા આવે છે કે નથી મજા આવતી. ચોક્કસથી જણાવજો, જેથી કરીને મને પણ આઈડિયા આવે કે મારા વિદ્યાર્થીઓ માટે હજુ શું મહેનત કરવાની છે. સો યસ વિદ્યાર્થીઓ, જેટલા શક્ય બને એટલા લોકોને જાણ કરો કે વિદ્યાકુલ હવે પ્રાઇમરી એટલે કે 6, 7, 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ ભણાવી રહ્યા છે, અને એ પણ યુટ્યુબ ની અંદર ફ્રી ઓફ કોસ્ટ. તો મળીએ છીએ કોઈ નવા પાર્ટમાં, નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.